ની એક અપડેટ સાથે શરૂઆત કરીએ. 23,000ના લેવલ્સ તોડ્યા છે નિફ્ટીએ. જબરદસ્ત વેચવાલી ડેઝ લો પર અત્યારે બજાર તમે જુઓ 22,980 આસપાસ 350 અંકનો ઘટાડો છે નિફ્ટી માટે. ત્યારબાદ નિફ્ટી બેંકમાં જ્યાં ખરીદદારી આવી હતી, સૌથી વધારે રિકવરી હતી, ત્યાં પણ એક પ્રોફિટ બુકિંગ છે 51,570ના લેવલ્સ પર. સેન્સેક્સમાં 0.5% દબાણ છે, 75,600ના લેવલ્સ છે. મિડ કેપ સ્મોલ કેપમાં ઘટાડો વધતો જ જોઈ રહ્યા છે. શરૂઆતમાં જોઈ રહ્યા હતા 1.5%, ત્યાં અત્યારે ઇન્ડેક્સ મિડ કેપ 2.5% નીચે આવી ગયું છે. 50,830ના લેવલ્સ છે. સ્મોલ કેપ ઇન્ડેક્સમાં પણ એક જોરદાર વેચવાલી છે. માર્કેટ બ્રેથ પણ ઘણી નેગેટિવ છે. એક સ્ટોક વધી રહ્યો છે તો સામે 4 સ્ટોક્સ ઘટી રહ્યા છે, એટલે 413 સ્ટોક્સ એવા છે જે એડવાન્સ તરફ છે, તો ડિક્લાઇન તરફ 2,051 કાઉન્ટર્સ છે. જબરદસ્ત માર્કેટમાં વેચવાલી, માર્કેટ બ્રેથ નેગેટિવ. પરંતુ ઓવરઓલ માર્કેટ પર એક વ્યૂ લઈએ આપણે એક્સપર્ટ પાસેથી. નિર્મલ બંક સિક્યોરિટીઝના અમિત ગુપ્તાની આપણી સાથે જોડાઈ ગયા છે. અમિત, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું. અને માર્કેટ માટે વ્યૂ અમિત, અત્યારે ઓલમોસ્ટ ડેઝ લો પર માર્કેટ જુઓ 23,000ની નીચે નિફ્ટી, માર્કેટ બ્રેથ નેગેટિવ. થોડી વાર પહેલા રાધર ડોનાલ્ડ ટ્રમ્પનું ફરી નિવેદન આવ્યું છે ફાર્મા પર ટેરિફ, તો ઇન્ડેક્સ સ્પેસિફિક જુઓ, ફાર્મા, મેટલ, બધી બાજુ વેચવાલી. બેંક્સ તરફથી સપોર્ટ થોડો ઘણો હતો, ફિનાન્સ તરફથી, ત્યાં પણ હવે પ્રોફિટ બુકિંગની એક શરૂઆત છે. કઈ રીતે એક વ્યૂ રાખી રહ્યા છો માર્કેટ માટે, આગળ કયા લેવલ્સ ધ્યાનમાં રાખીએ? ગુડ મોર્નિંગ ચાંદની. ઓવરઓલ હવે જે હિસાબથી આપણે જોઈએ તો આજના દિવસમાં જે હિસાબથી આપણે જોશું તો જે સેન્ટિમેન્ટ માર્કેટમાં બદલતા જોવા મળે છે એ આપણે કમ્પ્લીટલી જોશું તો અહીંયાથી એક ગ્લોબલ ઇમ્પેક્ટના લીધે જોવા મળી રહ્યું છે. ઓવરઓલ જે હિસાબથી ઓઆઈની પોઝિશન બનતા આપણને એનાથી જોવા મળે છે, તો એનાથી હજી આપણે જોશું તો જે હિસાબથી પુટ રાઇટર્સ અને કોલ રાઇટર્સની પોઝિશન જોઈએ તો પુટ રાઇટર્સની પોઝિશન હજી ઇન્ટેક્ટ છે ડાઉનસાઇડના લેવલ પર. જે હિસાબથી આપણે 2 દિવસ પહેલાં બી જણાવ્યું હતું કે ડાઉનસાઇડમાં જે નિફ્ટીનો બેઝ સપોર્ટ જે બનતા આપણને જોવા મળે છે એ 22,800 થી 22,500ના રેન્જમાં જોવા મળે છે. અને એ રેન્જથી આપણે જોશું તો એક રિવર્સલ પાછું બની શકે છે. ડેફિનેટલી ટેરિફનો ઇમ્પેક્ટ છે ગઈકાલના સેશનમાં આપણને જોવા નહોતું મળ્યું, બટ આજના દિવસમાં જોવા મળી રહ્યું છે. સો કરન્ટલી હું કહીશ કે એટલું મેજર એનાથી પેનિક થવાની જરૂરત નથી. જે ઇમ્પેક્ટ આવો જોતો તો 2 દિવસના અંદર એ આવ્યો નથી અને આજના દિવસમાં જોવા મળી રહ્યો છે. ડાઉનસાઇડમાં જે ઇન્ટ્રાડે સપોર્ટ બનતા આપણને જોવા મળે છે એ 22,900નો ઇન્ટ્રાડે ફ્રન્ટ પર જોવા મળે છે. એ બ્રેક થાય છે તો 22,800 થી 22,500ની રેન્જનો સપોર્ટ એનાથી નિફ્ટીનો બનતા પણ જોવા મળે છે. જે મહિનાથી નિફ્ટી 22,800 થી 22,500ના રેન્જમાં જતા પણ જોવા મળશે. ત્યારબાદ મને લાગે છે કે પાછું એનાથી રિવર્સલ બાઇંગ આપણને માર્કેટમાં જોવા મળી જશે. બટ એના પહેલા અગર નિફ્ટી આજના દિવસમાં યા નેક્સ્ટ 1 થી 2 દિવસના અંદર બી 23,050ના ઉપર સ્ટેબલ થઈ જાય છે તો મને લાગે છે પાછું એક બાઇંગ આપણને જોવા મળી શકે છે. સો કરન્ટલી જે બી ઇમ્પેક્ટ આવતા આપણને જોવા મળે છે એનાથી આપણે જોશું તો ગ્લોબલ સેન્ટિમેન્ટના લીધે જોવા મળી રહ્યું છે. બટ ઓવરઓલ ડેટા પોઈન્ટ્સ આપણે જોઈએ ટેકનિકલ ફ્રન્ટ પર યા ડેરિવેટિવ ફ્રન્ટ પર બે એનાથી નેગેટિવ ફ્રન્ટ પર સ્વિચ થતા આપણને જોવા નથી મળી રહ્યા. એક વ્યૂ ઓવરઓલ બનતો જોઈ રહ્યા છે એક માર્કેટ માટે. તો એક સ્ટોક સ્પેસિફિક શરૂઆત કરીએ એફએન્ડોમાં અમિત, અને નિફ્ટીમાં બંનેમાં ગેઇનિંગ કાઉન્ટર છે HDFC બેંક. 0.5% ઉપર છે અત્યારે. Q4 બિઝનેસ અપડેટ્સ બાદ આટલો માર્કેટમાં ઘટાડો, પરંતુ આ સ્ટોક અત્યારે મજબૂત છે. 2%ના OI એડિશન પણ છે, લોંગ સાઇડ પર બિલ્ટઅપ. કઈ રીતે વ્યૂ આપશો ચાર્ટ્સ પર HDFC બેંક? આપણે બે એક સાથે કમ્પેર કરીએ બેંક નિફ્ટી અને HDFC બેંક. બેંક નિફ્ટીનો જે બ્રેકઆઉટ હતું આપણે જોશું તો 51,900નું હતું અને HDFC બેંકનું આપણે જોઈએ તો જે બ્રેકઆઉટ લેવલ બને છે 1,845નું HDFC બેંકનું બ્રેકઆઉટ બનતા આપણને જોવા મળી રહ્યું છે. કરન્ટલી આપણે જોશું તો છેલ્લા એક વીકના અંદર બેંક નિફ્ટી 3 વાર 51,900ના આસપાસ આવ્યો છે અને ત્યાંથી લિક્વિડેટ થતા પણ જોવા મળે છે. અને સાથે જ HDFC બેંક આપણે જોઈએ તો એક વીકના અંદર 3 વાર 1,845ના આસપાસ આવ્યો છે, 1,840 થી 45ના રેન્જમાં, અને ત્યાંથી લિક્વિડેટ થતા પણ જોવા મળ્યો છે. સો કરન્ટલી આ બે આપણે જોશું HDFC બેંક અને બેંક નિફ્ટીને, આ બે લેવલનો ક્લિયરન્સ થવું બહુ જ જરૂરી છે. ત્યારબાદ જ આપણને ફ્રેશ બાઇંગ અને મોમેન્ટમ બાઇંગ જોવા મળી શકે છે. સો કરન્ટલી સેટઅપ HDFC બેંક અને બેંક નિફ્ટી બેનું સેટઅપ બહુ જ સ્ટ્રોંગ છે. મને લાગે છે એનાથી થોડુંક એવું બી બાઇંગ આવશે તો મેજર આઉટ પરફોર્મ જે કરતા પણ જોવા મળશે બેંક નિફ્ટી અને બેંક નિફ્ટી સ્ટોક્સથી જોવા મળી શકે છે. મેજર આઉટ પરફોર્મન્સ આગળ બેન્કિંગ સ્ટોક્સ અને નિફ્ટી બેંક બતાવી શકે છે. ત્યારબાદ ઇન્ટરગ્લોબ એવિએશન માટે અમિત વ્યૂ લઈએ. ત્યાં પણ લોંગ બિલ્ટઅપ છે. આમ તો જે ક્રૂડના ઘટાડાની અસર છે, ડેઝ આઈથી થોડું પ્રોફિટ બુકિંગ પણ આવ્યું છે, પરંતુ હજુ પણ 1%ની ખરીદદારી ઇન્ડિગો બતાવી રહ્યું છે. કઈ રીતે સલાહ આપશો? ટોપ બનતા આપણને કાઉન્ટરમાં જોવા મળી રહ્યું છે 51.80ના લેવલ પર, અને ડાઉનવર્ડ ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ બી આપણે જે હિસાબથી એનાથી જોઈએ તો 51.65 થી 51.80ના રેન્જમાં બનતા પણ જોવા મળે છે. પેટર્ન સારી છે. થોડુંક એવું મને લાગે છે હજી થોડુંક એવું નથી, રેન્જ બાઉન્ડ કન્સલ્ટેશન ફેઝમાં કાઉન્ટર ચાલતા પણ જોવા મળી શકે છે. ડાઉનસાઇડમાં 49.70નો એક મેજર સપોર્ટ છે અને અપસાઇડમાં 51.80નો એક બ્રેકઆઉટ છે. સો આ 200-250 પોઈન્ટના રેન્જમાં કાઉન્ટર મને લાગે છે ચાલતા પણ જોવા મળશે. જ્યાં સુધી રેન્જનું બ્રેકઆઉટ નથી આવતું ત્યાં સુધી રેન્જ બાઉન્ડ મોમેન્ટમ રહેશે.
એક રેન્જ બાઉન્ડ એક રહી શકે છે ઇન્ટરગ્લોબ એવિએશન. ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ત્યાં પણ 1.5% એક મજબૂતી બનતી જોઈ રહ્યા છે આપણે અમિત, અને DSI આસપાસના લેવલ જ છે. લોંગ સાઇડ પર બિલ્ટઅપ છે ટાટા કન્ઝ્યુમરમાં, અને એની સાથે સાથે લગભગ 5% આસપાસના આપણને ઓપન ઇન્ટરેસ્ટ એડિશન પણ સ્ટોક બતાવી રહ્યું છે ને લગભગ 5 સેશન્સમાં અમિત જુઓ તો આ સપ્તાહ ખાસું સ્ટોક ફોકસમાં રહ્યું છે. 8.5% પોઝિટિવ રિટર્ન્સ છે. આપ કઈ રીતે સલાહ આપશો? કાઉન્ટર આપણે જોશું તો એનાથી ગેપ ફિલ કરતા આપણને જોવા મળી રહ્યો છે, અને અપસાઇડમાં જે ગેપનો રેઝિસ્ટન્સનો જે બ્રેકઆઉટ બનતા આપણને જોવા મળે છે એ 1095 પર છે. 1095 નો જેમ બ્રેકઆઉટ આવે છે એના ઉપર સ્ટેબલ થવું બહુ જ જરૂરી છે. ત્યારબાદ આપણને આ કાઉન્ટરમાં એનાથી ફ્રેશ બાઇંગ જોવા મળી શકે છે, જે ડાયરેક્ટલી 1125 થી 1140 ના રેન્જમાં જતા જોવા મળશે. તો અગર નવી લોંગની પોઝિશન ક્રિએટ કરવી હોય 1095 ના ઉપર નીકળે છે, સ્ટેબલ થાય ત્યારબાદ કરવી જોઈએ. 95 ઉપર નીકળે છે અને ટકે ત્યારબાદ એક નવી એન્ટ્રી કરી શકો છો. બજાજ ફિનાન્સ બધું એક નિફ્ટી કાઉન્ટર કે જ્યાં ક્વાર્ટર ફોર બિઝનેસ અપડેટ્સ બાદ મજબૂતી છે. 0.5% ખરીદદારી છે અમિત બજાજ ફિનાન્સમાં, અને લોંગ બિલ્ટઅપ થતું આપણને જોઈ રહ્યા છીએ. અહીંયા પણ ડેઝ આઈથી થોડું પ્રોફિટ બુકિંગ છે, પરંતુ કઈ રીતે સલાહ આપશો? સારું છે. અપસાઇડના લેવલથી આપણે જોશું તો છેલ્લા 1-2 અઠવાડિયાના અંદર સારું હોય એનાથી લિક્વિડેશન થતા આપણને અપસાઇડના લેવલથી જોવા મળે છે. ઓલમોસ્ટ આપણે જોશું 90 to 50 ના લેવલ છે કાઉન્ટર પાછો એનાથી 8600 ના આસપાસ આવતા પણ જોવા મળે છે. સો મને લાગે છે એવું કંઈ મેજર એક્ટિવિટી અત્યારે કરન્ટલી જોવા નથી મળી રહ્યું. જે આપણને મેજર એક્ટિવિટી જોવા મળશે 8750 ના ઉપર જ જોવા મળશે. 8750 ના ઉપર જેમાં કાઉન્ટર ટ્રેડ કરવાનું ચાલુ કરશે ત્યારબાદ મને લાગે છે મોમેન્ટમ પિકઅપ કરશે, અને ત્યારબાદ એનાથી પોઝિશનિંગ આપણે જોશું તો પોઝિટિવ ફ્રન્ટ પર સ્વિચ થતા પણ જોવા મળશે. ડાઉન સાઇડમાં જે મેજર સપોર્ટ અત્યારે આપણે જોઈએ તો 8400 પર છે, જ્યાં 50 DMA બનતા પણ જોવા મળે છે. સો જે ચાર્ટ પેટર્ન બનતા અત્યારે કરન્ટલી આપણે જોઈએ ચાર્ટ પેટર્ન નેગેટિવ નથી બની રહી, બટ એનાથી ટાઈમ એનાથી કન્સોલિડેટ કરી રહ્યો છે. એ કન્સલ્ટેશન માટે હું કહીશ કે વેટ એન્ડ વોચ કરો. જે 8750 ના ઉપર આ કાઉન્ટર સ્ટેબલ થાય છે ત્યારબાદ લોંગની પોઝિશન ક્રિએટ કરવી જોઈએ. તો એક વ્યૂ એક બજાજ ફિનાન્સ માટે બનતો જોઈ રહ્યા છે. રામકો સિમેન્ટમાં અત્યારે એક શોર્ટ કવરિંગ છે. આમ તો ડેઝ આઈથી થોડું પ્રોફિટ બુકિંગ પણ આવ્યું છે રામકો સિમેન્ટ. અમિત કઈ રીતે સલાહ આપશો? ઓવરઓલ સિમેન્ટ પેક મને પોઝિટિવ લાગી રહ્યું છે. રામકો સિમેન્ટ અને અલ્ટ્રાટેક સિમેન્ટ આ બે કાઉન્ટર એનાથી પોઝિટિવ લાગી રહ્યા છે. જે હિસાબથી આપણે જોશું તો આજના દિવસમાં કાઉન્ટર જેમ પાછો 952 લેવલ બ્રેક કરે છે 950 ઉપર આજના દિવસમાં જેમ પાછો કાઉન્ટર નીકળે છે સ્પોટ લેવલના હિસાબથી, ત્યારબાદ મને લાગે છે લોંગની પોઝિશન ક્રિએટ કરવી જોઈએ. ઓકે, તો એક વ્યૂ જોઈ રહ્યા છે એક રામકો સિમેન્ટ માટે. આ સિવાય ઓવરઓલ FMCGમાં ટાટા કન્ઝ્યુમર પર ચર્ચા કરી અમિત, પરંતુ કોલગેટ જુઓ, કોલગેટમાં અત્યારે 0.5% ખરીદદારી છે. નેસ્લે ઇન્ડિયા, HUL, બ્રિટાનિયા બધા સ્ટોક્સ 0.5% આસપાસની, પરંતુ એક ખરીદદારી તો આપણને બતાવી રહ્યું છે. મેરિકો ઇનફેક્ટ ત્યાં પણ થોડી ઘણી એક મજબૂતી જોઈ રહ્યા છે. તો આ સિવાય ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ સિવાય અન્ય કોઈ સ્ટોક FMCGમાંથી તમને પસંદ? આપણે લોંગની પોઝિશન ક્રિએટ કરી શકીએ, કેમ કે અપસાઇડના લેવલથી ખાસો એનાથી આપણને ઘટાડા કાઉન્ટરમાં બનતા પણ જોવા મળે છે. કન્ટિન્યુઅસલી એક ડાઉન ટ્રેન્ડમાં ચાલતા પણ જોવા મળે છે. છેલ્લા 2 દિવસથી આપણે જોશું તો થોડુંક એવું એનાથી ડાઉન સાઇડ એક બેઝ બનાવીને બાઇંગ બનતા પણ જોવા મળી રહ્યું છે. હું કહીશ કે મોટો ટાર્ગેટ તો નહીં રહેશે, બટ અપસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો 2455 ના લેવલ સુધી મને લાગે છે કાઉન્ટર અહીંયાથી મુવમેન્ટ કરી શકે છે. સો લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય 2455 થી 2460 ના ટાર્ગેટ્સ માટે કોલપાલમાં. 2460ના ટાર્ગેટ કોલગેટ પામોલિવ પર, કોલપાલ પર એક ફોકસ FMCGમાંથી તમે રાખી શકો છો. અન્ય ઘટનારા સ્ટોક્સમાંથી એક વ્યૂ લઈએ અહીંથી, ખાસ કરીને એક ભારત ફોર્જ. ગઈકાલથી એક ઇનફેક્ટ આપણે જોઈ રહ્યા છીએ ટેરિફ અનાઉન્સમેન્ટ બાદ નેગેટિવ, આજે પણ એક ફોલોઅપ એક્શન છે. 8% ઘટાડો છે અમિત, અત્યારે શોર્ટ બિલ્ટઅપ થઈ રહ્યું છે. કઈ રીતે વ્યૂ રહેશે ભારત ફોર્જ પર? મંથલી સપોર્ટ પર કાઉન્ટર આવી રહ્યો છે. 1000ના લેવલ પર આપણે જોશું તો એક સારો એવો સપોર્ટ બનતા આપણને કાઉન્ટર જોવા મળ્યો છે. છેલ્લા 2 મહિના જે આપણે જોવે તો આ કાઉન્ટર 1000ના લેવલ પર આવ્યો છે, અને ત્યાંથી એક પાછી બ્રેક લાગતા આપણને જોવા મળી છે, અને ત્યાંથી એક રિવર્સલ થોડુંક એવું થાય છે. સો કરન્ટલી નવી શોર્ટની પોઝિશન ક્રિએટ કરવી હોય તો હું કહીશ કે 1000ના નીચે જેમ બ્રેકડાઉન આવે છે ત્યારબાદ નવી શોર્ટની પોઝિશન ક્રિએટ કરી શકાય. જેમ 1000ના નીચે કાઉન્ટર ટ્રેડ કરવાનું ચાલુ કરશે ત્યારબાદ જે નેક્સ્ટ લેવલ એનર્જી સ્વિચ થતા આપણને જોવા મળશે એ ડાયરેક્ટલી 940 ના લેવલ પર સ્વિચ થતા આપણને જોવા મળી શકે છે. સો કરન્ટલી નવી લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ નહીં રહેશે, બટ નવી શોર્ટની પોઝિશન ક્રિએટ કરવી હોય તો 1000ના નીચે કરવાની સલાહ રહેશે. 1000ની નીચે નવી શોર્ટ પોઝિશન ક્રિએટ કરી શકો છો ભારત ફોર્જમાં. તો એ સાથે જ એક બ્રેક લઈએ અને બ્રેક બાદ ચર્ચા કરીશું ઓપ્શન એક્સચેન્જ પર.